એક છોકરીને કારણે વર્ષો સુધી બંધ રહ્યું ભારતનું આ રેલવે સ્ટેશન. હકીકત જાણીને તમારા હોશ ઉડી જશે. મિત્રો, એક એવું રેલવે સ્ટેશન જ્યાં 42 વર્ષ સુધી એક પણ ટ્રેન ઊભી નથી રહી અને જ્યારે પણ આ રેલવે સ્ટેશન પરથી કોઈ પણ ટ્રેન પસાર થતી ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓ ટ્રેનની બારી બંધ કરી દેતા અને ડ્રાઈવરો પણ આ સ્ટેશન પર પહોંચતા જ ટ્રેનની સ્પીડ વધારી દેતા હતા. આટલું જ નહીં, જે પણ કર્મચારીનું પોસ્ટિંગ આ રેલવે સ્ટેશન પર થતું હતું તે થોડા જ દિવસોમાં નોકરી છોડીને ભાગી જતા હતા. મિત્રો, આ ખતરનાક રેલવે સ્ટેશન વેસ્ટ બંગાળના રૂપલિયા જિલ્લામાં આવેલું બેગુનકોટા રેલવે સ્ટેશન છે. કહેવાય છે કે આ એક ભૂતિયા રેલવે સ્ટેશન છે. તે શા માટે, ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, વર્ષ 1962માં આ રેલવે સ્ટેશનની સ્થાપના થઈ હતી. રેલવે સ્ટેશનના નિર્માણથી 5 વર્ષ સુધી બધું બરોબર ચાલ્યું હતું, પરંતુ વર્ષ 1967માં અહીં એક અનોખી ઘટના સામે આવી હતી. આ વર્ષ મોહન નામના કર્મચારીને અહીં નિમણૂક કરવામાં આવ્યા હતા. તેમણે અડધી રાતે એક નજારો જોયો, જેમાં એક છોકરી ટ્રેનની સાથે સાથે દોડી રહી હતી. આ છોકરી આટલી ગતિથી દોડી રહી હતી કે ટ્રેનને પણ પાછળ રાખી દીધી હતી. આવું તેમણે 2-3 દિવસ સુધી લગાતાર જોયું. આ જોઈને તેમના હોશ ઉડી ગયા અને આ વાતની જાણ તેમણે રેલવેના દરેક કર્મચારીને કરી અને હું બીમાર છું એવું કહીને પોતાના ગામડે જતા રહ્યા. પરંતુ થોડા દિવસ પછી ખબર પડી કે આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. આ વાતની જાણ થતાં ચારે બાજુ તરખડાટ મચી ગયો. પછી તો ટ્રેનમાં બેઠેલા યાત્રીઓને પણ ઘણી વખત આ છોકરી ટ્રેન સાથે દોડતી જોવા મળતી, તો ક્યારેક રેલવે પ્લેટફોર્મ પર નાચતી નાચતી ગાયબ થઈ જતી. આવા કિસ્સાઓ સાંભળીને બધાને થયું કે આ કોઈ સામાન્ય છોકરી નથી, પરંતુ કોઈની પ્રેતાત્મા છે. પછી તો આ રેલવે સ્ટેશન પર જેટલા કર્મચારીઓને નિમણૂક કરવામાં આવતા તે એક દિવસ કામ કરીને બીજા દિવસે એપ્લિકેશન આપી દેતા કે અમે અહીં કામ નહીં કરીશું. હવે અહીં કોઈ પણ કર્મચારી કામ કરવા માટે તૈયાર ન હતા અને ગામના લોકો પણ અહીંથી ટ્રેન પકડવાના બદલે 40 કિલોમીટર દૂર બીજા સ્ટેશનની ટ્રેન પકડતા હતા. ધીમે ધીમે આ સ્ટેશન ભૂતિયા રેલવે સ્ટેશન તરીકે પ્રખ્યાત થઈ ગયું અને અંતે વર્ષ 1968ના રોજ હંમેશા માટે આ સ્ટેશનને બંધ કરવામાં આવ્યું. સમય વીતતો ગયો. વર્ષ 2007 આવ્યું અને આ રેલવે સ્ટેશનની વાત પેરાનોર્મલ એક્ટિવિટી અધિકારીઓના કાન સુધી પહોંચી ગઈ. આ લોકો પૂરી ટીમ સાથે પેરાનોર્મલ એક્ટિવિટીની શોધમાં અહીં આવ્યા અને ગ્રામજનોને પૂછવા લાગ્યા કે ખરેખર અહીં શું થયું હતું. તો ગામના લોકોએ તેમને જણાવ્યું કે આજથી અમુક વર્ષ પહેલા અહીં એક છોકરી ટ્રેન નીચે આવીને મૃત્યુ પામી હતી અને ત્યારથી આ છોકરીની આત્મા અહીં ભટકાઈ છે. આ કહાની સાંભળીને તે લોકોએ આખી રાત અહીં પેરાનોર્મલ એક્ટિવિટીની શોધ કરી, પરંતુ તેમને કંઈ જ ન દેખાયું. સમય વીતતો ગયો. વર્ષ 2009 આવ્યું. આ વર્ષ મમતા બેનર્જી બંગાળના રેલવે મિનિસ્ટર બન્યા. તેમણે પણ આ રેલવે સ્ટેશન વિશે માહિતી મળી. આ રેલવે સ્ટેશન બંધ થયું. તેમને ઘણા વર્ષો વીતી ગયા હતા. પછી તો ગામના લોકોને અહીં કંઈ જ દેખાતું ન હતું અને અહીં કોઈ આત્મા છે જ નહીં પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો હતો. તેથી ગ્રામજનોએ અરજી કરી કે આ રેલવે સ્ટેશન ફરીથી શરૂ કરી દેવામાં આવે. આ પછી મમતા બેનર્જીએ મોટા વૈજ્ઞાનિકોને બોલાવીને આ રેલવે સ્ટેશનનું સારી રીતે નિરીક્ષણ કરાવ્યું અને અંતે 9 સપ્ટેમ્બર 2009ના રોજ આ રેલવે સ્ટેશનને ફરી શરૂ કરી દેવામાં આવ્યું. પરંતુ એક શરત રાખવામાં આવી કે સાંજે 5 વાગ્યા પછી અહીં કોઈ પણ ટ્રેન રોકાવામાં નહીં આવે. તેથી મિત્રો, આજે પણ આ રેલવે સ્ટેશનને સાંજે 5 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે.